ધોરાજીમાં મોટી મારડ ગામમાં દેશભક્તિનો અદ્ભુત નજારો. ભવ્ય તિરંગા યાત્રામાં ગ્રામજનો ઉમટ્યા, ઉત્સાહ અને જોશ. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં તાલુકા વહીવટી તંત્ર, વિવિધ રાજકીય આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રી, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર ગામ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આવતીકાલે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, ત્યારે મોટી મારડ ગામમાં જોવા મળેલો દેશ પ્રેમનો માહોલ ખરેખર પ્રેરણાદાયક બન્યો છે. ચાલો હવે સાંભળીએ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા શું કહી રહ્યા છે. રિપોર્ટ ફિરોજ જુનેજા, ધોરાજી. ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ ધોરાજી તાલુકાના ઉપક્રમે મોટી મારડ ગામમાં ધોરાજી તાલુકા પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધોરાજી તાલુકા પંચાયતના સર્વે સદસ્યશ્રીઓ, દરેક વિવિધ ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો, ભાઈઓ બહેનો આજે વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા યોજાયેલી. આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશ 80મા પ્રજાસત્તાક દિનની ઉજવણીની અગાઉ છેલ્લા 3 દિવસ થયા ગામે ગામ, શહેરે શહેરે વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આ સ્પષ્ટ બતાવે છે કે આપણા દેશની આઝાદીમાં જે લોકોએ પોતાના બલિદાન આપ્યા છે અને મહામૂલી આઝાદી જે પ્રાપ્ત કરી છે તેના માટે સૌ ઉત્સાહભેર આ પ્રકારની તિરંગા યાત્રામાં દરેક ગામની અંદર, શહેરોની અંદર તિરંગા યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. અને 80મો પ્રજાસત્તાક દિનની આવતીકાલે ઉજવણી થવાની છે. વિશેષ એક નવી બાબત એ બની છે કે વંદે માતરમ ગાનના 150મા વર્ષની જન્મ જયંતિ રચનાની ઉજવણી થઈ રહી છે. ત્યારે 150 વર્ષ વંદે માતરમ ગાનના થવાના હોય ત્યારે આવતીકાલે પ્રથમ વખત લાલ કિલ્લા ઉપર વંદે માતરમ ગાન પણ થવાનું છે. આજે સર્વે લોકોમાં, સર્વે ગ્રામજનોમાં, ગામે ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, ખેડૂતો, ભાઈઓ બહેનો, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. કે આજે સ્વાતંત્ર્ય દિવસના એક દિવસ અગાઉ સર્વે ભાઈઓ બહેનોને, નાગરિકોને હું મારું નામ શર્મિલાબેન જમનભાઈ ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત સરપંચ. આજે અમારા મોટી મારડ ગામમાં પ્રશાસન દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તિરંગા યાત્રાનો. તેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના વડીલો, ભાઈઓ, બહેનો, મહિલા મોરચાના બહેનો તેમજ આંગણવાડી વર્કર બહેનો, તાલુકા ભાજપની ટીમ તેમજ વિવિધ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને અમારી 6 સ્કૂલ છે, 6 સ્કૂલના શિક્ષકો, બાળકો તમામે હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલો છે. આ કાર્યક્રમ આપણે સ્વામિનારાયણ મંદિરથી લઈ ગરબી ચોક અને ફળદુ શેરીથી લઈ અને અમારી મોટી મારડ ગ્રામ પંચાયતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તો આ તકે હું તમામને શુભેચ્છા પાઠવું છું. જે રાષ્ટ્રીય પર્વ અત્યારે ચાલી રહ્યું છે તેની તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ અત્યારે યોગદાન આપ્યું છે એમનો પણ હું તહે દિલથી આભાર વ્યક્ત